અમદાવાદ ખાતે રમતગમતના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું, કારણ કે ઇકા એરિના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ થયો. યોગાસન રમતને સમર્પિત આ પ્રથમ વૈશ્વિક ચેમ્પિયનશિપમાં 78 દેશોના 500થી વધુ ખેલાડીઓ એકત્રિત થયા છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગાસનને મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં સ્થાન અપાવવા માટેના પ્રયાસોને સમર્થન આપ્યું હતું. વિશ્વ યોગાસનના અધ્યક્ષ યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ, વિશ્વ યોગાસન અને યોગાસન ભારતના મહાસચિવ ડોક્ટર જયદીપ આર્ય તથા યોગાસન ભારતના અધ્યક્ષ ઉદિત શેઠે 78 દેશોના ખેલાડીઓ અને આ ઐતિહાસિક ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. આ ચેમ્પિયનશિપને ખુલ્લી જાહેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને યોગાસન માટેના નવા યુગની શરૂઆત ગણાવી. યજમાન ભારતે 122 સભ્યોની ટીમો તારી છે. આગામી 5 દિવસ દરમિયાન ખેલાડીઓ વ્યક્તિગત, કલાત્મક અને પરંપરાગત જૂથ સ્પર્ધાઓ સહિત 6 વય જૂથોમાં સ્પર્ધા કરશે.